નાટુ મોરારી બાપુ આવે છે એટલે જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ દોસ્તો. અત્યારે આપણે વાગી ગયા છે સવારના 8 અને તમે જોઈ શકો છો આપણું આ ઘર. અને અત્યારે આપણે ફ્રેશ થઈને આવી ગયા છે અહીંયા ફળિયામાં. અને આપણે આજ છે ડે બીજો વ્લોગ બનાવવાનો. અને તમે જોઈ શકો છો મારા ભાઈ ગાડી સાફ કરી રહ્યા છે. જો અત્યારે ઉપર વયા ગયા છે. અને છેલ્લે લગન આપણો આ વિડીયો જોઈજો. આજે આ ફળિયા માટે મંડપવાળા પણ આવવાના છે, જે બધું માપ લેવા માટે. તમે જોઈ શકો છો આખું ફળિયું. અહીંયા બધા મહેમાન માટેની સુવિધા છે. અને હું તમને જે આગળ બતાવીશ પાછળની સાઈડ દવાડો બેન કર્યો છે તેના માટે જમણવાર માટેના મંડપ નખાવાના છે. તે માટે આજ મંડપવાળા આવવાના છે. તો છેલ્લે સુધી બન્યા રહેજો અમારા વ્લોગમાં. તો અત્યારે અમારા ભાઈ જો ફોર્ચ્યુનર ગાડી સાફ કરી રહ્યા છે. અને હમણાં મારે પણ સાફ જ કરવાની છે. તમે હાથમાં જોઈ શકો છો ગાબો. તો ભાઈ શું કહેશો સવારમાં? એટલું સહેલું છે ને એટલું અઘરું પણ છે. અરે વાહ, આ વસ્તુ તમારે છે ને વાપરી લે ને તો એને પણ સાફ સફાઈ રાખવી પડે. બરોબર છે. જો આ અમારી ગાડી છે. અત્યારે હવે અમે સાફ સફાઈ કરી નાખશું. અને તો છેલ્લે સુધી બન્યા રહીજો. તો અત્યારે અમે આવી ગયા છીએ. અત્યારે જોરદાર લેવલની ભૂખ લાગી હતી એટલા માટે જમવા માટે. અને અહીંયા આપણે ખાવાની છે પાવભાજી, જે તમે રેસ્ટોરન્ટ જોઈ શકો છો. તો હલો હવે જોઈએ, આપણે ખાઈ લઈએ પાવભાજી. અત્યારે આપણી ભાજી આવી ગઈ છે. તો હવે આપણે જમી લઈશું અને જમીન પછી પાછા મળીએ. તો હવે અમે બધી જ રીતે ફ્રેશ થઈ ગયા છીએ. હોસ્પિટલનું કામ પણ પતી ગયું છે. ને હવે અમે જઈ રહ્યા છીએ ઘરે. અને ઘરે જઈને અમે તમને બતાવશું કે અમારા મંડપનું કામ ક્યાં પહોંચ્યું છે. તો છેલ્લે લગન બન્યા રહેજો. તમને એક ખુશ ખબર પણ આપવાની છે. તો છેલ્લે લગન વિડીયો જોઈ. તો અત્યારે હું પહોંચી ગયો તો ઘરે. અને ઘરે પહોંચતા હતા તો તરત જ એક કામ આવી ગયું. કામ એ આવ્યું કે અમે લઈ રહ્યા છીએ એલઈડી લેમ્પ લેવા માટે. અને એલઈડી લેમ્પ લઈને આવી પછી અને હું તમને એક વાત જણાવવા માંગુ છું. તો આગળ સુધી અમારો વિડીયો જોઈજો. એક ખુશ ખબર જણાવવા માંગુ છું, જે તમે આગળ મારો વિડીયો જોઈજો. ને અમારે ત્યાં આવી રહ્યા છે પરમ પૂજ્ય મોરારી બાપુ, જે લેમ્પ લેવા માટે. તો બન્યા રહેજો અમારા વ્લોગમાં. અને હજી ઘરે જઈને તમને મંડપનું બધું બતાવવાનું છે. અને અત્યારે અમે જઈ રહ્યા છીએ, તમે જોઈ શકો છો. અને જો હજી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી નાખજો. અને લાઈક પણ કરી નાખજો. અને શેર પણ વિડીયોને કરી નાખજો, તો તમને અવનવી અપડેટ મળી જાય. અને આ છે મોરારી બાપુનો આશ્રમ ચિત્રકૂટ, જે તમે જોઈ શકો છો. અત્યારે અમારા ગામમાં આખો આશ્રમ ચિત્રકૂટ. અને અત્યારે અમે મતલબમાં જઈ રહ્યા છીએ. તમને આગળ કીધું એમ એલઈડી લેમ્પ લેવા માટે. બસ થોડીક જ વારમાં પહોંચી જશું. અને પછી ઘરે જઈને તમને બતાવીશું. તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો, જેથી અમને બધી અપડેટ મળતી. અત્યારે અમે અમારા ગામની ચિત્રકૂટ ધામ તળગાજરા કન્યા શાળા સહી સિયારામમાં પહોંચી ગયા છીએ. જોઈ શકો છો. ત્યાં તેજસભાઈ આપણે ઘરે પહોંચી ગયા છીએ. તો તમે શું કહેશો? તો આપણે આ બધા મિત્રોને આમંત્રણ આપવું હોય તો શું કહેશો? તો બધા કેટલી તારીખે આવી જાય આપણી ઘરે? 4 તારીખે. કેટલા મહિનાની? ત્રીજા મહિના. કોણ આવે છે આપણી ઘરે? મોરારી બાપુ, પરમ પૂજનીય મોરારી બાપુ. તો મોજ કરવાની હશે ને આપણે? બહુ મોજ કરવાની છે ને? કપડાં લાવ્યો તું નવા? અરે વાહ. અને આ છે આપણા હસ્તીબેન. કેમ છે? મજામાં હસ્તીબેન? હા. બસ અત્યારે અમે આવી ગયા છીએ ઘરે. અને અત્યારે ચાબડી અમને મળી લીધા છે. હવે અહીંયા આપણે ચાલી રહ્યું છે મંડપનું કામ. અને જ્યાં તમે જોઈ શકો છો જે પાયા ખોદાવા માંડ્યા છે, જે અહીંયા અને જે પાછળની સાઈડ વાડી છે ત્યાં પણ મંડપ લાગવાના છે. તમે જોઈ શકો છો અત્યારે પરફેક્ટ રીતે મંડપના પાયા લાગવા માંડ્યા છે. અને થોડાક સમયમાં ઉપર ડોમ પણ લાગી જવાનો છે, તમે જોઈ શકો છો. અને અહીંયા અમારી ગાડી પડી છે. અને અહીંયા મંડપના પાયા નખાવા માંડ્યા છે, જોઈ શકો છો તમે. આ બધા ભાઈઓ જો મંડપના પાયા નાખવા માંડ્યા છે, જે અહીંયા બધા મહેમાનો માટે રહેવાની સુવિધા થવાની છે. અને પાછળની બાજુ થવાનું છે, મતલબ આપણે જે જમણવાનું છે તે બધું પાછળની વાડીની બાજુ થવાનું છે. અને આ ભાઈ નાખવા માંડ્યા છે. તો ભાઈ અત્યારે આ બધા પાયા નખાઈ જાય આપણે. અને પછી આપણે આ ઉપરનો ડોમ ક્યારે નખાશે? કાલે બધું કમ્પ્લીટ થઈ જશે. પરમ દિવસે થશે બધું કમ્પ્લીટ? હજી કાલે પણ નહીં થાય? અરે વાહ. જો આ ભાઈ બપોર દિવસના આવીને મહેનત કરે છે, જે આ બધા મંડપ નાખે છે, જોઈ શકો છો. જે અને અમારા ભાઈ છોટુભાઈ સાથે જ હોય છે. તો છોટુભાઈ અત્યારે અહીંયા જવું બધું થાય છે મંડપનું. ક્યારને આવ્યા છે બધા ભાઈઓ? આપણે બપોરના આવી ગયા છે. તો અહીંયા બધા માંડવા નખાય છે, એ ખોલેવા નખાય છે મહેમાન હાટું? અરે વાહ. એટલે અહીંયા આપણે મહેમાનને બધાને રાખવાના છે. અને પેલી બાજુની વાડી છે અમે પાછળ, ત્યાં આપણે જમણવાર રાખવાનું છે. અરે વાહ.
તો બસ આપણો બીજા દિવસનો વ્લોગ અહીંયા જ પૂરો કરી છે અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, લાઈક શેર કરી નાખજો. જય હિન્દ, જય ભારત.